મિત્રો, તમે પેરેન્ટ્સ હો અને જો તમને એવું કહેવામાં આવે સમાજના લોકો દ્વારા કે તમારું બાળક બહુ ઓબેડિયન્ટ છે અને બહુ શાંત છે, તો મિત્રો આ બાબતમાં હરખાવા કરતાં વિચારવું રહ્યું કે બાળક ઓબેડિયન્ટ છે, ડિસિપ્લિનમાં છે કે સપ્રેસિવ છે કે બહુ અંડર કંટ્રોલ છે, એ જાણવું બહુ જરૂરી છે. ઘણી વખત એવું લોકો માની લેતા હોય છે કે ઓબિડિયન્ટ હોવું એટલે એ ડિસિપ્લિનમાં ને સારું છે, એવું નથી. મોટાભાગના મા બાપ અજાણ્યાપણે બાળકોને ઓબિડિયન્ટ બનાવતા હોય છે, એટલે કે આપણે એવું કહી શકીએ બહુ કહ્યાગરા અને એમના પર ડિપેન્ડન્ટ. પણ મિત્રો, એ જે કહ્યાગરા જે બનાવતા હોય છે, જે બાળક બહુ શાંત બની જાય છે કહ્યાગરા અને એક ઇમેજના કારણે, તો એ મોટાભાગે એ ડરના કારણે એવું વર્તન કરતા હોય છે, જે એકચ્યુઅલી હેલ્ધી નથી. બીજું કે જે બાળકોના મા બાપ ઇમોશનલી મેચ્યોર છે અને જે બાળકોને ઇમોશનલી સેફ ફીલ કરાવે છે અને ઇમોશનલી સેફટી સાથે એમને ડિસિપ્લિનમાં મોટા કરે છે અને બહુ સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ કરતાં એક કહી શકાય ઓથોરિટી અને સાથે ગાઈડન્સ સાથે પણ મોટા કરે છે, તેમાં વાંધો નથી. કેમ કે ઓબિડિયન્ટ અને ડિસિપ્લિનમાં બહુ મોટો ડિફરન્સ છે. ઓબિડિયન્ટ બાળકો જે છે ને, એ જે વસ્તુ કરે છે તે ફિયરના કારણે કરતા હોય છે, એટલે હંમેશા એમના મનમાં ખોટું થઈ જશે એનો ડર રહેતો હોય છે, એટલે ક્યારેય પણ એ સેલ્ફ ડિપેન્ડન્ટ નથી બની શકતા. એ હંમેશા કંઈ પણ કરતાં પહેલાં એમને કંઈ નુકસાન થશે બીજાને, કે પોતાને મમ્મી પપ્પાને ગમશે કે નહીં, એને નુકસાન થશે અથવા કંઈ કહેશે, એ ડરમાં જે મોટા થતા હોય છે. અને બીજું કે ભૂલ થાય એ ડરથી જ એટલા બધા ડરતા હોય છે કે એ કોઈ નવું ક્રિએટિવિટી કે એ વસ્તુ નથી કરી શકતા. એ અને હંમેશા મધર ફાધર પર સાયકોલોજીકલી અને ઇમોશનલી ડિપેન્ડન્ટ અને ગિલ્ટમાં રહેતા હોય છે. જ્યારે જે બાળકો ઇમોશનલી સેફ એન્વાયરમેન્ટમાં મોટા થાય છે મા બાપ દ્વારા, તો એ બાળકો એમના મા બાપ સાથે વાત પણ કરે છે. એમનાથી કંઈ ભૂલ થઈ હોય તો એ એને કહેતા ડરતા નથી. તેમજ ભૂલ થઈ હોય તો બધાથી પહેલાં પણ એ લોકો એમને જાણ કરશે, મદદ માગશે અને સોરી પણ કહેશે. એમને એ બાબતમાં ડર નહીં લાગે. એટલે અને જો એ ભૂલ થઈ હશે તો એ માફી પણ માગી લેશે. પણ મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે ઓબેડિયન્ટ બાળકો હોવાનું લોકો ગર્વ અનુભવે છે, પણ એકચ્યુઅલી એ હેલ્ધી નથી. હા, તમે એમને એવું કહી શકાય કે ઇમોશનલી મેચ્યોર, સેફ અને ડિસિપ્લિન મેનરમાં હોય, દેટ ઇઝ ગુડ. તો એવા બાળકો માટે પણ બધાથી પહેલાં એ જરૂરી છે કે એમના પેરેન્ટ્સ પણ ઇમોશનલી કેટલા મેચ્યોર છે, એ એમને ઇમોશનલી હેલ્ધી કોમ્યુનિકેશન કેટલું કરી શકે છે, હેલ્ધી ટાઈમ કેટલો કાઢી શકે છે, એ બહુ જરૂરી છે. કેમ કે ઘણી વખત જો મા બાપના પોતાના સ્વભાવમાં ક્યાંક નાર્સિસિસ્ટિક પર્સનાલિટીના ડિસઓર્ડરના ટ્રેટ હોય, અથવા લક્ષણો હોય, અથવા એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરના ટ્રેટ હોય, અથવા ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડરના ટ્રેટ હોય, અથવા બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડરના ટ્રેટ હોય, તો એ મા બાપમાંથી કોઈ એક વ્યક્તિનું જ્યારે ઇમોશનલ સ્ટેબિલિટી ન હોય, ત્યારે શક્ય છે કે બાળક એ બાબતમાં ક્યારેય પણ સેફ ફીલ નથી કરતું, અથવા મા બાપ સાથેના એ સંબંધોમાં એના એ આવેશમાં મા બાપના વર્તનવાળીમાં ક્યારેય બી હંમેશા કન્ફ્યુઝ રહે છે અને સેફ ફીલ નથી કરી શકતું. અને મોટાભાગના કિસ્સામાં એ ડિસિપ્લિન શીખવાની જગ્યા પર એ ડર શીખે છે. એ હેલ્ધી એક્ટિવિટી અને હેલ્ધી પરિણામ આવી શકે, આઉટકમ આવી શકે એવું નથી શીખતા. એ ડરના કારણે જે કેસો એ કરે છે, એટલે લાંબા ગાળે એમને પણ નુકસાન થાય છે. તો મિત્રો, બાળકોને ઓબિડિયન્ટ અને બનાવવા કરતાં અને કંટ્રોલમાં રાખવા કરતાં એમને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવા જરૂરી છે અને ઇમોશનલી મેચ્યોર બનાવવા બહુ જરૂરી છે. જેનાથી એ બહારની દુનિયામાં પણ એકલા હોય તો પણ એ લોકો ઇમોશનલી લડી શકે, રહી શકે અને ટોલરેટ બી કરી શકે. લાઈફની એવી પરિસ્થિતિ કે જે એમનાથી બીજા લોકો માટે ટફ હોય અથવા સહન ન થતી હોય, અણગમતી હોય, તે પણ સહન કરી શકે. એના માટે બહુ જરૂરી છે.